રામ જય માતાજી, સ્વાગત છે નવા વ્લોગમાં એક નવા દિવસની શરૂઆત સાથે। તો અત્યારે વાગ્યા છે 7:30, 7:30માં થોડી ઘણી વાર છે અને અમે તો જો ઉઠીને સિરાવી લીધું, કમ્પ્લીટ થઈ ગયું। મોહનભાઈને ગામમાં પણ મેલીએ વેલેહેર અને બહારની જો હવે ઉઠાય એવું લાગે છે, કારણ કે મોડો ટીવી મોડા જોતા છે ને એટલે જોઈ રહી છે સિરિયલ આવે ને, રામાયણ ને શ્રી કૃષ્ણ એવું બધું આવે છે। અને અહીંયા જો અંજલિ હોતન આટા મારે છે। राम राम जय माताजी। राम राम जय माताजी। काम करो न मां दीकरी आटा मारो। हां मां जो हावणो ल्यो है, हावण बकड़ी है हावण पकड़ाई दी अंजीने। अंजीने अंजीने हावण पकड़ाव जोईसे। હવે કામ કરવા શીખવાડ્યું નહીં, શીખવાડો જ ને કેદી શીખશે, ન પછી આવડે નહીં, કાઈ કામ ન આવે। ઓલીન કામ મેલું એને દોઈતી જોઈ નથી, આ ગોપી ખાય નહીં પછી ને મૂકી દે ઠેક નથી ખાતી। ત્યાં દી ઓલી હા નો ખાય, આમ પરખે બકડી પીડું હોય ને ઘડી વળી આમ લંભાય, અંજીને કીધું થોડું કે મૂકી દે ને કીધું ભલે ખાઈ જાય। ઠેક કીધું વાસીદાન કામ ઉપાડ લે, સિરે ને તૈયાર કમ્પ્લીટ થઈ ગયા। અંજર બંજર કાઢીને જો ફરી વળતું વારીને પગી ગયું, વાંચી નામ લાવડો આટો હોય જો આ બધું વારીને આ બધું મસરી પેલા વારે, પછી અહીંયા ખાવણી ની રજા, ખાવણા ને ઉપાડ લેવાનું, પછી આ બધું રાઉન્ડ લઈ લે, આથી આટલું રાઉન્ડ લેવાનું। હા ઓલા માર્ગ લગી બધું વાર લે। શું હે પારેવા મોડા 28 તારીખ પારે કોક કોક જ દેખાઈ જાય છે ને ઈ હવે કઈક ઉતરે જો। ટીટોડી બે ટીટોડી જો એકમાં બે ટીટોડી અહીં આવી જાય છે। હોય અંજી તાર વાય કૂસો સોઈટો જગ્યા દાંડો ની પછી હમણાં પાછી હે ને કામ કરીને જે આપણે થોડું કામ પડામાં જે જેવન બે ત્રણ છોડો આવે ને તા પછી હવે મને બાંગ પડવા, હાલો જલ્દી તૈયાર કરવા, હાલો જલ્દી માથું વરાવા, એટલે એ તો પાછા તારમાં કાંઈ આપણને કામ ન કરાવે તો થાય એવું કરે ઘડીક કામ કરી નાખી, હાલો ભણવા જવાનું તૈયાર કરી દેવું, તૈયાર કરી દેવું, લઈ જોઈ હાલ તું કે તારું કામ કર, હું મારું કામ કરું। એટલે એવું છે ને મારે દૂધ ભરવા જવાનું બાકી છે, દૂધ હવે ભરવા જાય, કારણ કે અત્યારે જરાક ઠંડી જેવું લાગે ને એટલે એમ થાય થોડો મોડો જેવું, બાકી તો ડેરી તો વહેલી જ ખોલી જાય। ઘણી કોમેન્ટો એવી હતી કે અશ્વિનભાઈ કેમ હમણાં વિડીયો નથી બનાવતા, તો એમનો મોબાઈલ કારખાનામાંથી ચોરી થઈ ગયો બરાબર, એટલા માટે એમને હવે બીજો મોબાઈલ તો લઈ આવ્યા છે, પણ હવે વિડીયો બનાવશે, જો એ ચેનલ ખોલશે તો એમાં બનાવશે, નકર પછી બીજી ચેનલ બનાવશે, કારણ કે એનું આઈડી પાસપોર્ટ એ કાંઈ સરખું યાદ છે નહીં, એટલા માટે હવે એનું થાય ખરું, એટલે ખુલશે ત્યાં લગી હું મહેનત કરીશ, ખોલી જ નાખીશ, છતાંય નહીં ખુલે તો બીજી ચેનલ બનાવી અને એમાં વિડીયો અપલોડ કરશે બરાબર। એટલે જાજી કોમેન્ટ હતી એટલે મને યાદ આવી ગઈ, મેં કીધું કહી દઉં થોડુંક। એટલે કારખાને કાયમ એ ચાર્જિંગમાં મેલતા જ છે, પણ કોણ જાણે ક્યારેક એવું બને ને, બાકી તો કાયમ મેલતા એટલે આપણને એમ થાય કે નહીં વાંધો આવે, પણ અહીંયાથી કોક લઈ ગયું ચાર્જિંગમાં મેલો તો ત્યાંથી, એટલે આવું થયું એટલા માટે અશ્વિનભાઈને વિડીયો નથી આવતા, નકર તો ડેલીના વિડીયો આવતા જ હોય। તો આ રીતનું કરવાનું છે બરાબર, બીજી ચેનલ બનાવશે ને એમાં વિડીયો આવશે, આ ખુલશે તો એ તો ખોલી નાખશું તો એમાં આવશે, નકર બીજીમાં આવશે, એ આપણે હું કહી દઈશ ચેનલ બીજી બનાવશે નહીં તો બરાબર। એટલે આ કહેવાનું હતું કંઈ પાર એવા પણ જો થોડાક આવી ગયા આટલા, હું અહીંયા કાંઈ બેઠું નથી થાંભલે, આટલા કાયા સણેરિયા અને સુરત દાદા પણ જો આટલા ઉગીને સડી ગયા છે। આમે લાઈટ એટલી મારે છે ને આખું ન ખોલવા દઈએ અત્યારમાં સુરત દાદા ને પાવે વાસીદાને એવા બધા કામકાજ હાલે। એ જ સારું ખાઈને પોગાય હે આ ગપલો શું તારો સેન્ડ લેવો આવી ગયો, હાલો જવા દે, હાલો સેન્ડ આવી ગયો જવા દે, ગોપી કે મારો સેન્ડ લેવો, લા વઈ જા, હાલ તારો સેન્ડ આવી ગયો વઈ જા, હાલો વેડિયામાં ઉતરી જવા દો ખેલે, હા પૈડિયા ખાવા એને દેવનથી કોઈ પૈડિયા બહુ ભાવે, દેવનથી એવું નથી ખાતી પૈડિયા કા
પાણી જો આનું બહુ કંટાળો હમ આનું કુતરું ધોરે ને નકરી પાણી જ કરે આનું પાછું એવું નથી એને પાણી કહેવાય પાણી ના ને કે તો ફાલ કોર પાણી કેવું કોર કહેવાય આનો કોક કેવાય છે બીજું તો ખરા જ ને વાયરા ગમે મારે ધૂળ ઢળી ને ના નકર રહી જશે સવારે જો જતો વાયરું આવું જ નકર હોય હમણાં આવે ને વાર જ કરવાનું ખાને હવે હલો તમારે સરવા જવાનું ગણતરી હે પાસમાં નહીં આવે બાંધે નથી તોડાવીએ તારમાં અતાણે જો ગામમાં દૂધ ભરીને આવ્યો થોડુંક મોડું થઈ ગયું ભાઈબંધની દુકાને બે ગયો મહાદેવ ભાઈ તમે કદાચ ઓળખતા છો એમની દુકાને કડે બે ગયો ભાઈબંધ નાનપણનો હે ને અત્યારે આવ્યો હવે કીધું વાડી માયલો જો જાહેર વાવીમાં આટો મારી વાયા પછી બીજ પહેલું પાણ પાયું ને બીજું પાણ પાયું તે પછી આ બાજુ આવ્યું જ નહીં ચક્કર મારી એવું કેમ છે કેમ નહીં ઉગી છે કે નહીં તો એકલા ઉગી તો ગઈ છે હમણાં બતાવી દઉં પાછળનો કેમેરો કરીને તમને જાહેર તો જો એકલા જ મજાની ઉગી જઈએ ઘાટી તરવડ જેવી ઉગી પારવી જરાય નથી ઉગી બે પાણમાં અને હવે દવા છાંટવી જોઈએ કારણ કે આમાં હે ને ઉગતા હોય તો જો આ રીતના પાંદડા બરે છે જે આ રીતના પાંદડા બરે છે ને એટલે દવા છાંટવી જઈશ તાત્કાલિક આજ નો છાંટવું કાલે જો આ રીતના પાંદડા શેડા બરે એટલે આજકાલમાં એક બે દિન દવા છાંટવી પડશે નકર પાછી પડી જાય પછી ખડ જોર કરી જાય એટલે પછી જેઠામો ન વરે એટલે કે દવા છાંટવી જઈશ હોરે ક્યાં લેટી તાણે એ રીતના સીધા સાય ને એ તો એકલા જ મજાની કાંઈ ઘટે ને એ રીતની ઉગી જાય અને આ પણ સારી થઈ જાય હવે વાટે એ થોડાક દિન વાટ નાખવી છે ઘઉં વાટે ને ઘઉંનું વાળીને ખેડવાનું થઈને એ રાય ખેડ નાખવું એ વાટે જ નાખવાનું અત્યારે એ વાગ્યા 11:30 અને જોઈ શકો છો અહીંયા આવું બધું કામકાજ ચાલુ છે તેનો ફળ વાવ કા પડી જાય એકલો પડી જાય હા કે તું પડી જાય તડકે થયું તો હું પડી જાય એવું થઈ ગયું તરસ બહુ લાગી કે પાણી પી લઉં એવું અત્યારે કપ્પા વીણતા તડકે અને અત્યારે બંધ કરી દીધો રજકો વાઢવાનો હતી કે પેલા ભેંસું પાય ને પછી રજકો વાઢે ઓલ બાંધી જ ખરી મારે પાણી પીવું પેલા આ નો પીવે એવું મોર એ ઢોરાને પીવાનું એ પીવે પોતે ઢોરા પીવે આપણે ન પીવે ઢોરાને જીવે ને આપણે જીવે થોડુંક મોર મોરવીમાં એવું ટાઢું પાણી છે ને એટલે પીવાની બહુ મજા ના ઉનાળાનું ટાઢું પાણી પીવે ને હા સિમેન્ટ નો હે ને સિમેન્ટ નો હે ને એટલે ટાઢું ઠંડુ મસ્તી નું આખો દે રહી મોરું હોય કે મીઠું હોય એ ન જોવાનું ટાઢું પાણી લાગે ને એટલે પીવાની મજા આખો દે ઠંડુ રહી ગમે એવો તડકો બરફ જેવું એટલે કીધું લાય તડકે ખાયું ને તો પાણી પીધ પેલા આપણે અહીં પી લે ગોરે પીવાનું મજા ગોરામ કદાચ પવન હોય તો ગરમ થયા આમાં તો એવું ને ઉરી હવે ન્યાય નથી થતું કોલો આપણે બટાકા મૂકી દીધા ને એટલે ગોરા નામ હું ગરમ હવા નો આવે ને એટલે અહીંયા ઓલી હોય ખાય બાંધે જા કડી ભલે ખાતી હોય એમ કે ખડોલા ખૂટી આવે રાતના ના ને અમારે દોરીને અહીં લાવીને આપણે શેટા વયા જાય ને તોય ન પીવે તો આપણી વાહે વાહે હાલી આવે ત્યાં ઊભા રહે ને તો જ પીવે ક્યાં શું માણસ લેવાયું છે એટલે ઓલીને પાવા જાવ હા ગોપી ને તે મંજુ કીધું તું પણ બકડી પીળું નથી જો સામું જોડો પાવા નહીં રહી હોય રિક્ષા આવી તો વહી જઈશ એટલે ઠંડુ પાણી છે ને આને પીવાની મજા આવે ઓલી બધી પાવન બાકી જ છે હમણાં ફટોફટ પાડી વાર શું લાગે બે ગાડી આવતા ને વાડ સુધી હો બાપાને જો શાક સુધારે મોડું રીંગણા અને વાલ તડકાના લીલા મરચાં ઓછા નખાયેલા પેટમાં ન બરે મોરા રીંગણામાં પાણી નાખવું પડે ને કારા થઈ જાય કોથમીર વાગ્યા છે 12:20 ની વાલી
ને બધા તૈયારી કરે હા જરાક રાહત મળી શાક કરવાનું. તમે તમારા રીંગણા તરફ મઠ પછી બનાવવા હે કોરા મોરા, એટલે એ એમ પછી બનાવી વારશું. તમે આ કરી નાખો ને. કા જનક, રામ રામ, જય માતાજી. આજે આવું તારે ગામમાં સોડા પીવા? હે મોહન કાકાને લેવા જાવ ત્યારે આવજે, બરાબર? પૈસા હે ને તો મારે દેવાના હે? ઠીક, કાંઈ વાંધો નહીં, તૈયાર થઈ જઈએ, બરાબર? હાથ પગ ધોઈને આપણે બે સોડા પીશું. હે હે પપ્પાને કઈ થોડું મોરજો. બાપા થોડું મળજો, બાપા થોડું મળજો. ભાઈ ટમેટા મોરી નાખા. ચાલો બપોરા કરવા આવી જાવ, જેને બપોરા કરવા હોય એને. ને આપણે જો આમાં છે રીંગણાનું શાક અને આમાં છે વઘારેલા મઠ. આનો વિડીયો તો આવશે, બરાબર? તમે જોઈ લીધો રેસીપીનો કઈ રીતે બનાવી. અને આપણે ખાય ત્યારે માણા કોઈ ખાતા જ ન હોય. આપણે 2 વાગ્યા હોય, માણા વહેલું ખાઈ લઈશું. અત્યાર સુધી કોણ પીતું? હા, અમારે ખાવાનું મોડું હોય, 2 વાગી જાય. મોહનભાઈ આવે ને એટલે મોડું ખાય. ત્યાં સુધી વાટ જોઈને બેહી. વાટ જોઈને કોને બેવાની? બપોરા પહેરા થયા. ખાઈ લેવાય, ભૂખ લાગે એટલે. એમ હા અમને એમ થાય ખવાનો મોહને વહી ગયો ભીખો, એટલે એમ થાય વાટ જોઈ. ના લાગે. ઉતારણ છે નવીમાં જ મજા આવે ખાવાની. ખરીદાય ન પછી જાવ. બાપાએ ખાઈ લીધું વહેલું, બાપાને ભૂખ લાગી ખાલી. આટલા બાકી હતા. 4 બાકી હોય. મૂકી.